ચરાડવા તારા બેસના ચરાડવા તુંજધામ ઉદા ચારણના ઘરે પ્રગટ્યામાં રાજભાઈ ધર્યું નામ। અડારે વર્ણના પૂજાતા મા રાજભાઈનો ચરાડવા ગામમાં પૂનમ ભરવાના પ્રસંગ અનેરો છે, જ્યાં જેઠ મહિનાની પૂનમે કેરીનો શણગાર થાય છે, કેરીનો અન્નકૂટ યોજાય છે। હાલમાં ધર્મપરાયણ લોકોમાં પૂનમ ભરવાનો ખૂબ જ મહિમા છે, જ્યાં ચરાડવા ઝીંઝુવાડા અને સાપર ગામે બિરાજમાન રાજભાઈ માતાજીના મંદિરે દરેક પૂનમના દિવસે મોટો માનો મેરામણ ઉમટે છે। જ્યારે ચરાડવા જન્મ સ્થળ હોય ત્યાંનું વિશેષ મહિમા રહે છે, જ્યાં જેઠ સુદ પૂનમના દિવસે ચરાડવા રાજભાઈ માતાજીના મંદિરમાં કેરીના અભિષેકથી માતાજીનો શણગાર કરી પૂનમની ઉજવણી કરવામાં આવે છે। આ બાબતે વાત કરીએ તો ચરાડવા ગામમાં વાંચા અટકના ચારણ પરિવારમાં મા રાજભાઈનું પ્રાગટ્ય થયું છે। તેમનું જન્મસ્થળ અને પાદરના ભવ્ય મંદિરમાં દર પૂનમે ભવ્ય ઉજવણી થાય છે। ત્યાં ખાસ કરીને જેઠ સુદ પૂનમ કેરીનું મહત્વ હોય માતાજીનો શણગાર કેરીથી કરવામાં આવ્યો હતો, જ્યાં અન્નકૂટ કાર્યક્રમ યોજાયો હતો। દર પૂનમે ધ્વજા બદલાવવાની થતી હોય ભાવિકજનોએ ધ્વજાની શોભાયાત્રા યોજી હતી, જ્યાં ગામ અને બહાર ગામથી આવેલા રાજભાઈ માતાજીને પૂજનારા મહિલા મંડળે રાસ ગરબા લઈને માતાજીના ગુણગાન ગાયા હતા। આ મંદિરમાં કચ્છ, થરાદ, બનાસકાંઠા, ઝીંઝુવાડા, વઢવાણ, મોરબી સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રાજભાઈ માતાજીના પૂનમનારા પરિવારો પધાર્યા હતા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। બપોરે 12 વાગે મહાઆરતી થઈ હતી, બાદમાં મહાપ્રસાદનું આયોજન થયું હતું। શ્રીકાંત પટેલ, સમય 24 ન્યૂઝ, મોરબી। રાજલધામ સોસાયટી દ્વારા ભગવતી રાજભાઈ માતાજીની ધામધૂમથી લાઈવ ડીજા સથવારે ધજા ચડાવવામાં આવી અને અત્યારે મહાઆરતી અમારું મેલડી ગ્રુપ મોરબીથી પધારે છે। ભગવતીની મહાઆરતી છે પૂનમ નિમિત્તે અને બધા દૂરથી ભક્તો પધાર્યા છે।